અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 7/3/2026ના શનિવારે સાંજના અરસામાં અંજાર નગરપાલિકા સંચાલિત પબ્લિક પાર્ક પંડિત દીનદયાળ ઉપાધ્યાય સર્કલ પાસે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગા સાહેબના વરદ હસ્તે અને અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષસ્થાને નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું। આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અને મામઈદેવ બગથડા યાત્રાધામના ધર્મગુરુ ખીમજીદાદા ધનજીદાદા માતંગ આશીર્વચન પાઠવ્યા હતા। શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી લોકોને આવકાર્યા હતા। કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી, જેમાં અંજાર નગરપાલિકા વિસ્તારમાં સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ શહેરના 3 પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ થયું હતું। શાસ્ત્રોક્ત વિધિ દેવેનભાઈ કનકચંદ વ્યાસે કરી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મસરૂભાઈ રબારી, કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, મહામંત્રી કૃપાલસિંહ રાણા, ભુજ તાલુકા ભાજપ પ્રભારી ડેનીભાઈ શાહ, રાપર તાલુકા ભાજપ પ્રભારી વસંતભાઈ કોડરાણી અને સર્વે કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા તથા કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભિંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર રાજનભાઈ પંડ્યા, કિશનભાઈ પ્રજાપતિ, રવિભાઈ વાઘેલા વગેરેએ જહેમત ઉઠાવી હતી। નમસ્કાર। આજરોજ અંજાર મુકામે અંજાર નગરના વિકાસ માટેના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણનો કાર્યક્રમ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત પૂજ્ય કીર્તિદાસજી મહારાજ, મતિયા દાદાના પૂજારી શ્રી દાદાશ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ, કારોબારી ચેરમેન ભાઈ પાર્થભાઈ, શાસક પક્ષના નેતા નિલેશભાઈ, નગરપાલિકાના દનકબેન કલ્પનાબેન, સૌ કાઉન્સિલર મિત્રો, પાર્ટી સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો, નગરના આગેવાનો, નાગરિકો, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંજાર નગરના વિકાસ માટેના વિવિધ વિકાસ કામો પંડિત શ્યામાપ્રસાદ મુખર્જી એમનું સ્ટેચ્યુનું અનાવરણ, 3 નાકાનું લોકાર્પણ, અન્ય વિકાસના જે કંઈ બગીચાના નવીનીકરણનું કામ, અન્ય જે કંઈ વિકાસ કામોનું જે કંઈ લોકાર્પણનો કાર્યક્રમ આજે ખૂબ મોટા સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અંજાર બગીચા ખાતે સંપન્ન કરવામાં આવ્યો।